નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે શીખીશું અદ્ભુત એબીસીડી એટલે કે ઇંગ્લિશ આલ્ફાબેટ. મિત્રો, સુંદર રજૂઆત છે આપણી સંસ્કૃતિને, આપણી સનાતન સભ્યતાને ઉજાગર કરતી સુંદર એબીસીડી. ગમે તો વધાવી લેજો. શરૂ કરીએ. A for અયોધ્યા, જ્યાં વસે છે પ્રભુ શ્રી રામ. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અને કર્મભૂમિ એટલે અયોધ્યા. B for બદ્રીનાથ, જ્યાં કરી ભગવાન વિષ્ણુએ માનવ કલ્યાણ માટે તપશ્ચર્યા અને માતા લક્ષ્મીએ બદ્રી એટલે કે બોરડીના સ્વરૂપે કરી ભગવાન વિષ્ણુની રક્ષા એટલે બદ્રીનાથ. C for ચોટીલા, જ્યાં આદ્ય શક્તિએ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો કર્યો સંહાર. D for દ્વારકા, જ્યાં છે કાળિયો ઠાકર દ્વારકાધીશ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની નગરી એટલે દ્વારકા. E for ઇલોરા, જ્યાં છે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની સુંદર સાંસ્કૃતિક અને ધાર્મિક ઝાંખી એટલે ઇલોરા. અદ્ભુત શિલ્પકલા અને વાસ્તુકલા. F for ફાગવેલ, જ્યાં છે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની વીરગાથા, જેમણે કરી ગાયોની રક્ષા માટે પોતાના પ્રાણનો ન્યોછાવર. G for ગિરનાર, જે છે ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમન્વયનો સાક્ષી. H for હરિદ્વાર, જ્યાં છે મોક્ષદાયિની માં ગંગા, હર હર ગંગે. I for ઇન્દ્રપ્રસ્થ, જ્યાં સ્થાપ્યું પાંડવોએ પોતાનું રાજ્ય, યમુના નદીના કિનારે આવેલું મહાભારત કાલીન પાંડવ રાજ્યની સાક્ષી પૂરતું ઇન્દ્રપ્રસ્થ. J for જગન્નાથપુરી, જ્યાં બિરાજે છે જગતનો નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે. K for કેદારનાથ, જે છે 12 જ્યોતિર્લિંગ, 4 ધામ અને પાંડવો દ્વારા નિર્મિત પંચ કેદાર પૈકીનું એક પ્રથમ સ્થાન. ઓમ નમઃ શિવાય. L for લિંગરાજ ધામ, જ્યાં છે ભગવાન શિવ અને વિષ્ણુનું એકમાત્ર મિશ્ર સ્વરૂપ હરિહર. M for મોઢેરા, જ્યાં છે વિશ્વ પ્રખ્યાત વર્લ્ડ હેરિટેજ સૂર્ય મંદિર. N for નાથદ્વારા, જ્યાં બિરાજે છે બાલ ગોપાલ સ્વરૂપે જગતનો નાથ દ્વારકાધીશ. ઓમ for ઓમકારેશ્વર, જેનું નિર્માણ કર્યું છે સ્વયં નર્મદાએ પોતાના પ્રવાહથી રચેલ ઓમકાર ટાપુ પર. P for પાલીતાણા, જ્યાં છે દેરાસરોનો પર્વત શેત્રુંજય અને શાકાહારી શહેર એટલે પાલીતાણા. Q for ક્વાંટ, જ્યાં છે
આદિજાતિ સંસ્કૃતિની અને પરંપરાનો સુંદર સમન્વય સાથે ભરાતો ક્વાંટનો ઉમેરો. આર ફોર રામેશ્વર, જ્યાં શિવલિંગની સ્થાપના કરી ભગવાન શ્રી રામે, તેથી કહેવાયા રામેશ્વર. રામ એ જ ઈશ્વર. એસ ફોર સોમનાથ, જ્યાં છે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. ટી ફોર તિરુપતિ, જ્યાં છે ભગવાન વિષ્ણુ વેંકટેશ્વર સ્વરૂપે ભૂલોકનું વૈકુંઠ ધામ, જેની વિશેષતા છે અહીંના લાડુ. યુ ફોર ઉજ્જૈન, જ્યાં છે દક્ષિણામુખી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને પ્રાચીન નગરી. વી ફોર વારાણસી, જે છે ગંગા કિનારે આવેલ આધ્યાત્મિકતા, શિક્ષણ, સંગીત અને મોક્ષનું સૌથી જૂનું અને જીવંત શહેર વારાણસી. ડબલ્યુ ફોર વારંગલ, જ્યાં છે ધાર્મિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક સમન્વયની ભૂમિ એટલે વારંગલ. એક્સ ફોર ક્ષીરસાગર, જે છે બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નિવાસ સ્થાન. વાય ફોર યમનોત્રી, જ્યાંથી નીકળે છે પવિત્ર અને મોક્ષદાયની નદી યમુના. જેડ ફોર જાસ્કર, જે છે બૌદ્ધિક વિચારધારાની ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર જાસ્કર. તો મિત્રો, આ હતી અદ્ભુત એબીસીડી આલ્ફાબેટ, જેમાં તમને કરાવ્યું ભારતીય સંસ્કૃતિનું દર્શન. ફરીથી મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.